વધુ એક સમાચાર બનાસકાંઠાથી સામે આવી રહ્યા છે, જ્યાં બનાસકાંઠામાં દિયોદર નાળાથી શિહોરી બજાર સુધી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું। કીર્તિસિંહ વાઘેલા બીજી વાર જિલ્લા પ્રમુખ બનતા બાઇક રેલી યોજાઈ, જ્યાં બાઇક રેલીમાં સમર્થકો સહિત આગેવાનોનો જમાવડો જોવા મળ્યો। ફૂલહારથી સ્વાગત કરી સમર્થકોએ તેમને શુભેચ્છાઓ પાઠવી। બીજા ટર્મમાં પણ કીર્તિસિંહ વાઘેલાને પ્રમુખ તરીકે જવાબદારી આપી। બાઇક રેલી યોજી સત્કાર સમારંભ પણ યોજવામાં આવ્યો। સત્કાર સમારંભમાં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। વધુ એક સમાચાર બનાસકાંઠાથી, જ્યાં દિયોદર નાળાથી શિહોરી બજાર સુધી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું। કીર્તિસિંહ વાઘેલા બીજી વાર જિલ્લા પ્રમુખ બનતા બાઇક રેલી યોજાઈ હતી, જ્યાં બાઇક રેલીમાં સમર્થકો સહિત આગેવાનોનો જમાવડો જોવા મળ્યો। ફૂલહારથી સ્વાગત કરી સમર્થકોએ તેમને શુભેચ્છાઓ આપી। બનાસકાંઠા જિલ્લાના સૌ સન્માનીય કાર્યકર્તા ભાઈઓ બહેનો ને સંગઠિત કરી, શક્તિમાં વધારો કરી, સંગઠનાત્મક શક્તિ ઊભી કરી ભારતીય જનતા પાર્ટીના સંગઠનને વ્યાપ વધારીશું, ભારતીય જનતા પાર્ટીને મજબૂત બનાવીશું અને દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિકસિત ભારતના સંકલ્પ સાથે જે કામ કરી રહ્યા છે, દેશના તમામ વર્ગ ક્ષેત્ર સમાજના લોકો સુખીને સમૃદ્ધ થાય, સૌનો સાથ સૌનો વિકાસના મંત્રને સાકાર કરવા માટે સૌને સાથે લઈને ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવાનું કામ કરીશું। ભારતીય જનતા પાર્ટી મજબૂત એટલે ભારત મજબૂત, અને ભારતને મજબૂત કરવા માટે સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનોના સહયોગથી ભારતીય જનતા પાર્ટીને મજબૂત બનાવવાનું કામ કરીશું।